જે એક બાજુ કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરશું. ભાજપમાં તો કોઈ ભંગાણ પડવાનું છે નથી, પણ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાની વાત કરે છે. બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના 300 થી 400 કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે આ જ વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય એમની સાથે અવારનવાર પ્રોગ્રામ કરે છે અને એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું. ચૈતર વસાવાને એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોડો છો. એ બતાવે છે કે ચૈતર વસાવા અને વાસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાઠગાંઠ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે, કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી, હિન્દુ વિરોધી, આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી. એટલે વાસદાના કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ છે અને કોંગ્રેસ 100% 2027માં હારવાની છે. એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો મારવા માટે આ બધા ગતકડા કરી રહ્યા છે, સાઠગાંઠ કરી રહ્યા છે. પણ આમ આદમી પાર્ટીમાં જાય, કોંગ્રેસમાં રહે કે કશે પણ જાય, એનાથી અમને કોઈ ફરક પડતો નથી. આ ફક્ત ને ફક્ત એમની જે રાજનીતિ છે એને એક્સપોઝ કરવા માટે હું પૂરું આ બયાન આપી રહ્યો છું કે એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની જગ્યા બચાવવા માટે આ પૂરી રાજનીતિ કરી રહ્યા છે. આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરી રીતે છે અને જે રીતે 2022માં પણ 27માંથી 23 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની આવી, લોકસભામાં પણ 4માંથી 4 સીટ આદિવાસી સમાજની ભારતીય જનતા પાર્ટીને આવી. ભરૂચની ઓપન સીટમાં પણ ચૈતર વસાવા સામે અમારા મનસુખ વસાવા મોટી જીત મેળવી હતી. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે અને આગળ પણ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય, દરેક જગ્યાએ આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે. પણ એક વાત નિશ્ચિત છે કે આ કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય પૂરા ગતકડા કરીને કોંગ્રેસને પાયમાલ કરીને આમ આદમી પાર્ટીમાં જવા માટે પૂરો તખ્તો તૈયાર કરી રહ્યા છે. તમે જોતા હશો કે 80% પ્રોગ્રામ એ કોંગ્રેસના બેનર હેઠળ કરતા નથી, પોતાના બેનર હેઠળ જ કરે છે. એ બતાવે છે કે કોંગ્રેસમાં કઈ એક ગતકડા કરવાની પૂરી ફિરાકમાં છે. એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરી, મને સંપૂર્ણપણે ખાતરી છે કે એ લોકો આમાં પૂરી રીતે જોઈ રહ્યા હશે, પણ અમને એનાથી ફરક પડતો નથી. અમારી ભારતીય જનતા પાર્ટી તો લોકોના વિકાસ સાથે પૂરી રીતે છે. આ બંને પાર્ટી અંગત સ્વાર્થ માટે ભારત અને ગુજરાતને તોડવાની રાજનીતિ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરી રહી છે.